નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 3 વિષય છે હિન્દી. પાઠનો ક્રમ છે 22. પાઠનું નામ છે ઘડી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘડી એટલે ઘડિયાળ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક મોટું અહીંયા ચિત્રમાં ઘડિયાળ દેખાય છે. ઘડી એટલે આપણને ખબર છે કે ઘડિયાળ. તો આજે આપણે ઘડિયાળ પાઠ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે પાઠનું વાંચન કરીશું. તો જુઓ, ટીક ટીક કરતી ઘड़ी रात दिन सभी को समय बताती है. समय ऐसा कीमती उसे न खोना, समय पर जागना, समय पर सोना. जल्दी करो काम, मत चूको, घड़ी बीताती जाती है. समय ठहराता कभी नहीं, वह प्रतिक्षण भागा जाता है. सावधान, गया हुआ समय फिर कभी न वापस आता है. व्यर्थ न जाने दो क्षण को भी, आलस छोड़ो काम करो. टिक टिक करके कहती जाती, हमको यही सिखाती है. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વખત એમનું વાંચન કરી લીધું. તો સૌપ્રથમ તો આપણે હવે એમનું સમજૂતી મેળવીશું. તો જો વિદ્યાર્થી, ટીક ટીક કરતી ઘડી રાત દિન સભી કો સમય બતાતી હૈ. ટીક ટીક એટલે ટીક ટીક, કરતી એટલે કરે, અને ઘડિયાળ એટલે ઘડી એટલે ઘડિયાળ, રાત એટલે રાત, અને દિન એટલે દિવસ, સભી એટલે બધાને, કો સમય બતાતી હે એટલે ટીક ટીક કરતી ઘડિયાળ રાત દિવસ બધાને સમય બતાવે છે. સમય હે કિંમતી ઉસે ન ખોના એટલે સમય કિંમતી છે, એમને ખોના ન જોઈએ. સમય પર જાગના, સમય પર સોના, સમય પર જાગવું અને સમય પર સૂવું. જલ્દી કરો કામ એટલે જલ્દી કરો કામ. મત ચૂકો, ઘડી બીતાતી જાતી હે એટલે ઘડી બીતાતી જાતી હે. સમય ઠહરાતા કભી નહીં, વહ ઠહરાતા એટલે રૂકવું, સમય રૂકતો નથી કભી. પ્રતિક્ષણ ભાગા જાતા હે, પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણ, પણ ભાગા જાતા હે સાવધાન, સાવધાન રહો. ગયા હુआ समय फिर कभी नहीं वापस आता है. કહે છે કે ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી. વ્યર્થ એટલે એમનો ગુજરાતી અર્થ થાય છે વ્યર્થ જ. ન જાને દો ક્ષણ કો ભી એટલે ક્ષણ કો ભી ન જાને દો. આલસ એટલે આળસ, ગુજરાતી એમનો આળસનો શું અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો? આળસ. છોડો એટલે આળસ છોડો, કામ કરો. કહે છે કે આળસ છોડો અને કામ કરો. ટીક ટીક કરતે કહેતી જાતી હે એટલે ઘડિયાળ ટીક ટીક કરીને કહેતી જાય છે. હમકો સહી સિખાતી હે, કો સહી સિખાતી હે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું પણ સમજૂતી મેળવી લીધું. તો હવે એમના શબ્દાર્થ આપણે જોઈશું. તો સૌપ્રથમ તો આપણે જોયું દિન. દિન એ હિન્દીમાં લખેલું છે, તો એમનો ગુજરાતી અર્થ થાય છે દિવસ. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? દિવસ. સભી એટલે બધા. શું થાય છે ગુજરાતી અર્થ? બધા. જગના એટલે જાગવું, એટલે આપણે ઘડી પાઠમાં જોયું, જગના એટલે જાગવું એમ કહ્યું છે ને, તો જાગવું એટલે સમયસર જાગવો. ખોના એટલે ગુમાવવું, કે સમય ફરી પાછો આવતો નથી એટલે ગુમાવવું જોઈએ નહીં. તો ખોના એટલે ગુમવું, માવો. આલસ એટલે ગુજરાતી અર્થ થાય છે એમનો આળસ. ઘડી એટલે ઘડિયાળ. તો આપણે સૌપ્રથમ પાઠમાં એ જ જોયું કે આપણે ઘડી એટલે ઘડિયાળ, ને ઘડી એટલે એમનો બીજો અર્થ થાય છે
સમય ક્યાં તો ઘડિયાળ. વ્યર્થ એટલે નકામું. શું થાય છે? વ્યર્થ એટલે નકામું. કિંમતી એટલે મૂલ્યવાન. કિંમતી એટલે મૂલ્યવાન. બીતના એટલે પસાર થવું. શું થાય છે એમનો ગુજરાતી અર્થ? પસાર થવું. ઠહરાના એટલે રોકાવું. શું થાય છે એમનો ગુજરાતી અર્થ વિદ્યાર્થી મિત્રો? રોકાવું. પ્રતિક્ષણ એટલે દરેક પળ, ક્યાં તો એમનો બીજો અર્થ થાય છે દરેક ક્ષણ પણ. ફીર. ફીર એટલે એમનો ગુજરાતી અર્થ થાય છે ફરીથી. ને વાપસ એટલે એમનો ગુજરાતી અર્થ થાય છે પાછું. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે એમ શબ્દ હિન્દી અર્થને ગુજરાતી અર્થમાં ફરીથી એક વખત આપણે જોઈ લઈશું. દિન એટલે દિવસ. સભી એટલે બધા. જગના એટલે જાગવું. ખોના એટલે ગુમાવવું. આલસ એટલે ઘડિયાળ. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આળસ એટલે ઘડિયાળ. અને ઘડી એટલે સમય, ક્યાં તો ઘડિયાળ. ઘડીનો અર્થ શું થાય છે? બે અર્થ ગુજરાતી અર્થ થાય છે ઘડી ક્યાં તો સમય. વ્યર્થ એટલે નકામું. કિંમતી એટલે મૂલ્યવાન. બીતના એટલે પસાર થવું. ઠહરાના એટલે રોકાવું. પ્રતિક્ષણ એટલે દરેક પણ, ક્યાં તો એમનો બીજો ગુજરાતી અર્થ થાય છે દરેક ક્ષણ પણ. ફીર એટલે ફરીથી. ને વાપસ એટલે પાછું. શું થાય છે? વાપસ એટલે પાછું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે કેમ છો? બધા મજામાં ને? હા, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 3 વિષય છે હિન્દી ને પાઠ 22 ઘડી. તો ઘડી એટલે ઘડિયાળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ પાઠ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો હું ચોપડીમાંથી આપણે જોઈએ. તો જોઈએ घड़ी टिक टिक करती, घड़ी रात दिन सभी को समय बताती है. શું લખ્યું છે કે ટિક ટિક કરતી ઘડી રાત દિવસ समय बताती है. समय है कीमती, उसे न खोना. समय છે કિંમતી અને એને ખોવો જોઈએ નહીં. સમય પર જગના, સમય પર સોના. એટલે સમય પર જગના એટલે ઉઠવું, સમય પર ઉઠવું અને સમય પર સૂવું. जल्दी करो काम मत चूको, घड़ी बीतती जाती है. जल्दी काम करो मत चूको અને ઘડી बीतती जाती है. समय ठहराता कभी नहीं, वह प्रतीक्षण भागा जाता है. सावधान गया हुआ समय फिर कभी न वापस आता है. व्यर्थ न जाने दो, क्षण को भी आलस छोड़ दो. એટલે आलस छोड़ी दो. काम करो टिक टिक करके कहती जाती है. એટલે टिक टिक करने કહે છે. हमको सही सिखाती है. એટલે આપણને सबको सही सिखाती है. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠમાં આપણે અભ્યાસ કર્યો એમાં થોડાક નવા શબ્દો આપણે જોઈશું કે હિન્દી આપેલા છે એનો ગુજરાતી અર્થ શું થાય છે એ આપણે સૌપ્રથમ તો જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ નીચેના શબ્દોના અર્થ ગુજરાતીમાં લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે શબ્દાર્થ જોઈશું. દિન એટલે દિવસ. ગુજરાતી અર્થ શું થાય છે દિનનો? દિવસ. ત્યાર પછી સભી એટલે બધા. સભી એટલે બધા. જગના એટલે જાગવું. આળસ એટલે આળસ. શું થાય છે? આળસ એટલે આળસ. વ્યર્થ એટલે વ્યર્થ. કિંમતી એટલે કિંમતી, અમૂલ્ય. ઠહરાના એટલે રૂકવું. વાપસ એટલે પાછું. પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણ પણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી અર્થ જોઈ ગયા છે. હવે આપણે પાઠનો સ્વાધ્યાય કરીશું. તો
ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો પહેલા આપણે પ્રશ્ન જોઈશું घड़ी टिक टिक करके हमें क्या बताती है। पहला प्रश्न નો જવાબ છે घड़ी टिक टिक करके हमें क्या बताती है। પ્રશ્નના જવાબમાં આપણે લખીશું घड़ी टिक टिक करके हमें समय बताती है। ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ समय कैसा है। શું લખ્યું છે समय कैसा है। તો આપણે જવાબ આવશે समय कीमती है। તો આપણે જવાબમાં લખીશું समय कीमती है। ત્યાર પછી જોઈશું ત્રીજો પ્રશ્ન घड़ी हमें जल्दी क्या करने की सीख देती है। શું જવાબ પ્રશ્ન છે घड़ी हमें जल्दी क्या करने की सीख देती है। तो આપણે પ્રશ્નનો જવાબ લખીશું घड़ी हमें जल्दी घड़ी हमें जल्दी काम करने की सीख देती है। ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો हमें किसी व्यर्थ नहीं जाना देना चाहिए। तो जवाब આવશે हमें समय को व्यर्थ नहीं देना चाहिए। तो આપણે જવાબ લખીશું हमें समय को व्यर्थ नहीं देना चाहिए। तो હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ જોઈ ગયા। ત્યાર પછી આપણે જોઈશું પાઠના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી ખાલી જગ્યા જોઈશું ઘડી રાત दिन ખાલી જગ્યા કરતી है। તો આપણે પાઠમાં જોયું કે ઘડી रात दिन टिक टिक करती है। क्या करती है टिक टिक। तो खाली जग्याમાં આવશે घड़ी टिक टिक। શું લખ્યું ઘડી રાત दिन टिक टिक करती है। ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈશું हमें खाली जगह समय पर जगना चाहिए। तो हमें सुबह समय पर जगना चाहिए। तो શું આવશે सुबह। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા પ્રતિક્ષણ ભાગા જાતા है। તો આપણે જોઈશું કે સમય પ્રતિક્ષણ ભાગા જાતા है। તો આવશે समय प्रतीक्षण भागा जाता है। तो चौथी खाली जगह આપણે જોઈશું हमें खाली जगह छोड़कर काम करना चाहिए। तो જવાબમાં આવશે हमें आलस छोड़कर काम करना चाहिए। आलस એટલે આળસ। ત્યાર પછી આપણે જોઈએ નીચેના વાક્યનું ગુજરાતી કરો। તો આપણે અહીં હિન્દી લખેલું છે હિન્દી અર્થનો આપણે ગુજરાતી અર્થ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલું વાક્ય ઘડી રાત दिन टिक करती है। ઘડી એટલે ઘડિયાળ રાત એટલે રાત दिन એટલે દિવસ टिक टिक એટલે टिक टिक करती એટલે કરે છે। તો આપણે લખીશું ગુજરાતી અર્થ ઘડિયાળ।
રાત દિવસ પીઠ પીઠ કરે છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈશું સમય કિંમતી છે. તો એનો ગુજરાતી અર્થ થશે સમય કિંમતી છે. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈશું હમે સમય પર સોના चाहिए. તો ગુજરાતી અર્થ થશે આપણે સમય પર સૂવું જોઈએ. ત્યાર પછી ચોથું વાક્ય જોઈશું घड़ी सभी को समय बताती है. શું લખ્યું છે? घड़ी सभी को समय बताती है. તો ગુજરાતી અર્થ થશે ઘડિયાળ સભી એટલે બધા બધા ને સમય બતાવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી અર્થ જોઈ ગયા. તો ફરીથી આપણે એક વખત ઘડી પાઠનો સ્વાધ્યાય ફરીથી એક વખત આપણે જોઈ લઈશું. તો સૌપ્રથમ તો આપણે ગુજરાતી અર્થ જોઈએ. દિન એટલે દિવસ, સભી એટલે બધા, જગના એટલે જાગવું, આલસ એટલે આળસ, વ્યર્થ એટલે વ્યર્થ, કિંમતી એટલે ગુજરાતી અર્થ થશે કિંમતી, અમૂલ્ય, ઠરાના એટલે રૂકવું, વાપસ એટલે પાછું, પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણ પણ. ત્યાર પછી પ્રશ્નનો જવાબ એક વખત ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો પહેલો આપણે પ્રશ્ન જોઈએ ઘડી ટીક ટીક કરકે હમે ક્યા બતાતી હે. તો જવાબ આપણે લખ્યો છે ઘડી ટીક ટીક કરકે હમે સમય बताती है. तो बीजो प्रश्न જોઈએ વિદ્યાર્થી મિત્રો સમય પૂછતા હે. તો આપણે જવાબ લખેલો છે સમય કિંમતી હે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ हमें घड़ी हमें जल्दी क्या करने की सीख देती है. तो આપણે જવાબ લખ્યો છે घड़ी हमें जल्दी काम करने की सीख देती है. तो આપણે હવે ચોથો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો हमें किसी व्यर्थ नहीं जाना देना चाहिए. तो જવાબ આવેલો લખેલો છે આપણે हमें समय को व्यर्थ नहीं देना चाहिए. તો આપણે પ્રશ્નનો જવાબ ચારે ચાર જોઈ ગયા. હવે આપણે ફરીથી જોઈશું ખાલી જગ્યા. તો સૌપ્રથમ પાઠના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલી આપણે ખાલી જગ્યા એક વખત જોઈ લઈએ ઘડી રાત દિન ખાલી જગ્યા કરતી હે. તો આપણે લખેલું છે ખાલી જગ્યામાં ઘડી રાત દિન ટીક ટીક કરતી હે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ આપણે हमें खाली जगह समय पर जगना चाहिए. तो આપણે જવાબમાં લખેલું છે हमें सुबह समय पर जगना चाहिए. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા પ્રતિક્ષણ ભાગા જતા હે. તો આપણે જવાબ શું લખ્યો વિદ્યાર્થી મિત્રો સમય પ્રતિક્ષણ ભાગા જતા હે. ત્યાર પછી જોઈએ ચોથી ખાલી જગ્યા हमें खाली जगह छोड़कर काम करना चाहिए. तो આપણને ખબર છે કે हमें खाली जगह काम करना चाहिए. तो આપણે જવાબમાં આવશે લખ્યું છે हमें आलस छोड़कर काम करना चाहिए. तो વિદ્યાર્થી મિત્રો આપણે ચારે ચાર ખાલી જગ્યા જોઈ ગયા છે. તેમના પાસે આપણે એક વખત ફરીથી જોઈશું. નીચેના વાક્યનું ગુજરાતી કરો. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય જોઈશું હિન્દીમાં લખેલું છે તેને આપણે ગુજરાતી અર્થ કરવાનું છે. તો જોઈએ પહેલું વાક્ય ઘડી રાત દિન ટીક ટીક કરતી હે. ઘડી એટલે ઘડિયાળ. તો આપણે ગુજરાતી અર્થ કર્યો છે ઘડિયાળ રાત દિવસ ટીક ટીક કરે છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ સમય કિંમતી હે. તો આપણે ગુજરાતી અર્થ કર્યો છે
આપણે સમય પર સૂવું જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ ચોથું વાક્ય. ચોથા વાક્યમાં શું લખેલું છે? ઘડી સभी को समय बताती है. શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઘડી સभी को समय बताती है. તો આપણે એનો ગુજરાતી અર્થ જોઈએ. ઘડિયાળ બધાને સમય બતાવે છે. તો એનો ગુજરાતી અર્થ શું થયો? ઘડિયાળ બધાને સમય બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દી વિષયમાં આપણે પાઠ 22 ઘડી એટલે ઘડિયાળ પાસ વિશે આપણે અભ્યાસ કરી લીધો છે અને એક વખત ફરીથી આપણે એમનો સ્વાધ્યાય પણ જોઈ ગયા છે. તો પ્રશ્નોના જવાબ